નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સની 250 જેટલી ઓફિસો અષાઢી બીજના દિવસે શરૂ થશે. તો બીજી જગ્યાએ ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો. કેટલા રૂપિયાનો વધારો થયો છે જાણીએ આપણી આ રિપોર્ટમાં. તો બીજી જગ્યાએ રાજ્યમાં સિઝનનો એવરેજ 22.62% વરસાદ વરસ્યો. નવસારી અને ધરમપુરમાં મેઘરાજાએ હેત વરસાવ્યો. જાફરાબાદના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો. તો બીજી જગ્યાએ 4 મોટી દુર્ઘટનાના મૃતકોના પરિવારને રાહુલ ગાંધી મળશે. શહેર બંધ, ઉપવાસ આંદોલન, ધરણા કર્યા છતાં નિરાશા મળી. હવે અમદાવાદમાં આવી ન્યાયની ગુહાર લગાવશે. તો બીજી જગ્યાએ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટમાં આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણીએ અમારી રિપોર્ટમાં. અને 15 જિલ્લાને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે. ડિસેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી ત્યાં એક પણ ઓફિસ શરૂ થઈ ન હતી. જોકે ફરી એક વખત બુર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અષાઢી બીજના દિવસે 250 ઓફિસ, જ્યારે દિવાળી સુધી 1000 ઓફિસે ડાયમંડ બુર્સમાં શરૂ થઈ જશે. દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં કુંભઘડો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિસેમ્બર માસમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે અત્યાર સુધી સુરત ડાયમંડ બુર્સમાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. ડાયમંડ બુર્સ શરૂ કરવા માટેની કવાયત હાલ ચાલુ છે, જેના અનુસંધાને હવે ડાયમંડ બુર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે 500 જેટલી ઓફિસોમાં હાલ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. એ પૂર્ણ થયા બાદ આ તમામ ઓફિસો પણ શરૂ થઈ જશે. સુરત ડાયમંડ બુર્સમાં દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઈ જશે તેવો દાવો પણ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા ડિસેમ્બરમાં ઓપનિંગ કરવામાં આવ્યું હતું. તેમને જણાવવામાં આનંદ થાય છે કે રવિવારે 7 જુલાઈના રોજ અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે 250થી વધુ ઓફિસે વધુ ઓફિસે ઓપનિંગ થવા જઈ રહી છે. ઉદ્યોગોમાં ખુશીનો માહોલ છે. 500 ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલુ છે. ફર્નિચરનું કામ જે રીતે પૂર્ણ થશે, ઓફિસો પણ શરૂ થઈ જશે. દિવાળી સુધીમાં 1000થી પણ વધુ ઓફિસ શરૂ થઈ જાય. અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે કે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા ડાયમંડ ઉદ્યોગોના દલાલોના ફોન આવે છે. તહેવારના દિવસે અમને આવવું હોય તો શું વ્યવસ્થા છે? ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા દલાલ અને વેપારી મિત્રોને અમે જણાવવા માંગીશું કે અમે તેમને ત્યાં આવવા માટે આવકારીએ છીએ. અમે કતારગામ, ગોધાણી સર્કલથી તેમજ મિની બજારથી એક બસ સવારે 8:15થી દર 1.5 કલાકે ડાયમંડ બુર્સ જવા માટે મુકાઈ ગઈ. આ બસ સેવા રવિવારથી શરૂ થઈ જશે. આવી જ સુવિધા ડાયમંડ બુર્સથી પરત આવવામાં આવશે. તમામ દલાલ મિત્રોને અને વેપારી મિત્રોને ત્યાં આવવું ગમશે. સોમવારથી ડાયમંડ બુર્સમાં મોટા પાયે વેપારીઓ શરૂ કરી આગળ વધશે. ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. પહેલા સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 પ્રતિ કિલો થયો છે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહન ચાલકો ગજવા પર ભારણ પડશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રિક્ષાઓ પર બોજો વધશે. રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે તો સાથે જ રિક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરના બજેટ પર પડશે. ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રિક્ષા, 4 વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ વાહન ચાલકો પર બોજો આવશે. છેલ્લા કેટલાક સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને
યોગ્ય ભાડા મળી રહ્યા નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા મેટ્રોના કામકાજને લીધે રૂટ બદલાયા. ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોને રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ભાવથી મળતો ગેસ હવે 44.68ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને આપતા ગેસના ભાવમાં 2.7 પૈસાનો વધારો કરાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપથી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે પણ નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. તેમજ સાંજે સવારે જાફરાબાદના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ડાંગ, સાપુતારા વિસ્તારમાં ઝરણા અને ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધમાર વરસાદના કારણે યાત્રાધામ પાવાગઢ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગર ઉપર વાદળો ઉતરી આવ્યા હતા, ત્યારે આ રમણીય દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સતત વરસાદના કારણે ડુંગર ઉપર સ્વર્ગ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 25 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ધરમપુરમાં 35 મિલીમીટર, કપરાડામાં 31 મિલીમીટર, ડોલવણમાં 30 મિલીમીટર, વાઘઈમાં 27 મિલીમીટર, વાંસદામાં 25 મિલીમીટર સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. નવસારીમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર ખાડાઓ પડી ગયા છે, જેથી રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે. એક વેન ખાડામાં ફસાઈ જતા મેટ્રો ટ્રાફિક જામ સર્જાયો છે. વહેલી સવારથી 1 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ નવસારી હાઈવે પર સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારે નવસારી ઉપરાંત ધરમપુર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. સવારે 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ધરમપુરમાં 25 મિલીમીટર, ગણદેવીમાં 18 મિલીમીટર, પારડીમાં 16 મિલીમીટર અને વાઘઈમાં 11 મિલીમીટર સહિત અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. આંબાજી ખાતે ગત મોડી રાતે મેઘરાજાની પધામણી થઈ હતી. આંબુ રોડ, આંબાજી સહિતના દાંતા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ યાત્રાધામ અંબાજીમાં પધામણી કરી હતી. સાયક્લોન સર્ક્યુલેશનના કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જાફરાબાદ અમદાવાદ દરિયાકાંઠે પવન સાથે જોરદાર મોજા ઉછળ્યા હતા. જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. દરિયાકાંઠે વરસાદી માહોલ જામી રહ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદ માહોલ જામ્યો છે. નવસારીમાં વહેલી સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકના વરસાદી આંકડા જોઈએ તો નવસારીમાં 62 મિલીમીટર, 2.58 ઇંચ, જલાલપોરમાં 52 મિલીમીટર, 2.16 ઇંચ, ગણદેવીમાં 45 મિલીમીટર, 1.87 ઇંચ, ચીખલીમાં 71 મિલીમીટર, 2.95 ઇંચ, ખેરગામમાં 111 મિલીમીટર, 4.62 ઇંચ વરસાદમાં, વાંસદામાં 114 મિલીમીટર, 4.75 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 22.62% વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 33.21% નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 14.98% વરસાદ નોંધાયો છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સહિતમાં વરસાદની શક્યતા છે. ડાંગ જિલ્લાના કુડકસ ગામે પણ રોપણીના કામમાં જોતરાયેલા અને ખેતી કામ માટે ગયેલા મજૂરો પર ઝાડ પડતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. કુડકસ ગામના ખેડૂતો ભરતભાઈ માધુભાઈ રાઉતના ખેતરમાં કામ કરતા મજૂરનું સાગનું વૃક્ષ થતા એકનું મોત થયું છે. બીજા મજૂરને નાની મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરને પીએચસી વઘઈ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મજૂરી કામ માટે ગયેલા સુંદરબેન મરણ પામ્યા હતા, જ્યારે તેમના પતિ અશોકભાઈને ગંભીર ઈજા થતા તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલો દેવઘાટ દોઢ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે છે, જેથી ધોધ વહેતો થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. દર ચોમાસાની ઋતુમાં નયનરમ્ય દ્રશ્યો નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં ગઈકાલે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે બારડોલી ખાતે ઝરમર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા મેઘમહેર યથાવત રહી અને દરરોજ છૂટાછવાયા વાદળ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. બપોરના લગભગ 2 વાગ્યાના અરસામાં બોડેલી તાલુકાના ચલામલી પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ થતા જે લગભગ અડધો કલાક કરતાં વધુ સમય સુધી વરસ્યો હતો. આ ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા પાણી વહી નીકળ્યા હતા. ચલામલી પંથકમાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે અને બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણા સક્રિય થવા લાગતા શહેરથી સાપુતારા ડાંગ બાજુ પર્યટકો દોડ મૂકી છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ સહિતનાઓને હાલાકી ભોગવવી પડે છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લાના મિની ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. તેને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ નોકરી તેમજ ગામ ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલે વહેલી સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરત સિટીમાં રાંદેર ઝોન વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ અને વરાછા બી ઝોનમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે રસ્તા ઉપર પાણી ભરાયા છે. મહીસાગર જિલ્લામાં ગઈકાલે અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હતો. રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરાની હરણી બોટ કાંડ, મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટના અને સુરતની તક્ષશિલા અગ્નિકાંડમાં 198 લોકોએ જીવ ગુમાવ્યો છે. નિર્દોષોએ જીવ ગુમાવ્યા અને પરિવાર હજુ પણ ન્યાયની આશાએ લડત લડી રહ્યા છે. આ ચારેય ઘટનાના પીડિત પરિવાર આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુલાકાત લેશે. 25 મે 2024ને શનિવારની સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. તો 18 જાન્યુઆરી 2024ને ગુરુવારની સાંજે વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા વધુ સહાય ચૂકવવામાં આવે અને જવાબદારોને વહેલી તકે કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે પીડિત પરિવાર અમદાવાદ રાહુલ ગાંધીને મળવા આવશે. વડોદરાથી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તમામ 12 પરિવારોને લઈને અમદાવાદ પહોંચશે અને રાજકોટથી મૃતક આશા કાથડનો પરિવાર જાતે જ અમદાવાદ પહોંચશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં બહેન આશાબેન કાથડને ગુમાવતા કમલેશભાઈએ જણાવ્યું હતું, મારી બહેને ગુમાવી તેને 1 મહિનો થઈ ગયો છે, પરંતુ આ સરકાર જવાબ આપવા માટે તૈયાર નથી. અમારે રસ્તા ઉપર ઉતરવું પડે, 3 દિવસ સુધી આંદોલન કરવા પડે છે અને પત્રિકાઓનું વિતરણ કરવું પડે છે. એમ છતાં આ સરકાર અને ન્યાય આપવા માટે તૈયાર નથી. અત્યાર સુધીમાં ભાજપનો કોઈ સાંસદ કે ધારાસભ્ય આવ્યો નથી અને પૂછ્યું પણ નથી કે તમારો શું પ્રશ્ન છે. સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદન પર ભાજપના તમામ નેતાઓ રસ્તા ઉપર આવી ગયા. જો કે અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુની નિપજ્યા હતા, ત્યારે ભાજપના નેતાઓ ક્યાં ગયા હતા? એમને સંપૂર્ણ ભરોસો છે કે રાહુલ ગાંધી અમારો પ્રશ્ન લોકસભામાં ઉઠાવશે. રાજકોટ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ મોતને ભેટ્યા હતા. એ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા ઉપરવાસ આંદોલન અને રાજકોટ બંધ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. જો કે રાજકોટ ભાજપે મૃતકોને શ્રદ્ધાંજલિ માટે કોઈ કાર્યક્રમ ગોઠવ્યો હતો નહીં અને પીડિત પરિવારને સાંત્વના આપવામાં પણ પહોંચ્યા નથી.
હવે રાહુલ ગાંધી પીડિત પરિવારને ન્યાય અપાવશે એટલે અમે અમદાવાદ રાહુલ ગાંધીને મળવા પરિજનોની સાથે લઈ આવીશું. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના 5 પરિવાર રાહુલ ગાંધીને મળવા અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. કોંગ્રેસના નેતા પરિવારોને લઈને રવાના થયા છે, જેમાં આશાબેન કાથડના 3 પરિજનો, કલ્પેશ બગડાના માતા પિતા, સુરપાલસિંહ જાડેજા, હરિતાબેન સાવલિયાના ભાઈ રવિભાઈ સાવલિયા, અક્ષયભાઈ ઢોલરિયા, ભાઈ કિશનભાઈનો સમાવેશ થાય છે. 25 મે 2024 શનિવારની સાંજે જ્યારે આ ઘટનાની ઘટી ત્યારે મૃતક આશાબેનના બહેન સંતોષબહેન કાથડે જણાવ્યું હતું કે આશાબેન કાથડ મારી બહેન ટીઆરપી મોલમાં નોકરી કરતી હતી. 20 વર્ષ તેમની ઉંમર ઘટના ઘટ્યા બાદ હજુ સુધી કોઈ નામો નિશાન નથી. તેની બોડી તો જોતી જ નથી. જોકે હવે તો ક્યાંક કોઈ બચ્યું નથી કે જોકે હવે તે જ નહીં. અમારી આશા જઈએ છીએ. જીવતે જીવતી મેનેજરને કહ્યું હતું કે અમારી આશા ક્યાં છે, તો તેણે એવું કહ્યું હતું કે હજી બેન કાંઈ ખ્યાલ નથી. મેનેજર બહાર ફોન લઈને પણ રખડતા હોય છે. આટલી મોટી બેદરકારી તે એક લાશ પણ નથી બચી શકી. ત્યાં છોકરા કે 13 મોલમાં કામ ચાલુ હતું અને 70 લોકોનો સ્ટાફ હતો. 25 મે 2024 શનિવારે સાંજે મૃતક આશાબેનના પિતા ચંદુભાઈ કાથડ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું, થોડા આગ લગી હે ત્યારે હું ભીમનગરમાં હતો. ધુમાડા દેખાતા મને લાગ્યું કે ગેમ ઝોનમાં તો આગ નથી લાગી ને. મારી દીકરીને ત્યાં નોકરી કરતી હોવાથી તેની ચિંતા થતાં ગાડી સ્પીડમાં ચલાવીને હું ત્યાં પહોંચ્યો. જ્યાં પહોંચ્યો હતો તે આગ ગેમ ઝોનમાં જ લાગી હતી. મેં ગાડી અંદર નાખી અને ગેમ ઝોનની ફરતે ચક્કર મારતો રહ્યો. અંદર જવાની કોશિશ કરી પણ અંદર જવાયું નહીં. ચારે કોર ભડાકા વળતા હતા અને 20 મિનિટમાં તો બધું જ નીચે પડી ગયું. અમારી માંગ છે કે ન્યાય મળે અને લોકોની બેદરકારી તો ખરી જ, કેમ કે ગેમ ઝોનમાં સેફટીના કોઈ પણ જાતના સાધનો ન હતા. આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. તાપી અને ડાંગમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો શુક્રવારે ગુજરાતના 121 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના ઉમરપાડા અને નવસારીના વાંસદામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. 43 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. અન્યની વાત કરીએ તો નવસારીના વાંસદા, વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ થતા નવસારીના ખેરગામમાં પણ વરસાદ વરસ્યો. 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડી, સુરતના કામરેજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં પણ વરસ્યો છે. 4 ઇંચ વરસાદ આવ્યો. ડેડિયાપાડા, ડોલવડ, તિલકવાડામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ખેડા, છોટા ઉદેપુર વરસાદની પધામણી થઈ છે. સૌરાષ્ટ્ર અને ભાવનગરમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી 5 મે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગર હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી 5 રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને 15 જુલાઈમાં ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. 25 જુલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોનો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ગત જૂન મહિનામાં 12% વરસાદની ઘટ રહી હતી. જૂન મહિનામાં 118 મિલીમીટર વરસાદ હોવો જોઈતો હતો, તેની સામે 104 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યા છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને કરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત પરત તરફ ફરી રહ્યા છે, જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય ગુજરાતના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરજસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે. તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે શ્રવણ પંથકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદે ચોમાસામાં આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજ આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી. 11 જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તેવા 3.25 દિવસે વરસાદ રહેવાની શક્યતા છે. 15 અને 16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 19-20 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.